તંત્રની બેદરકારીના હિસાબે લોકોને હાલાકી પડી રહી છે। 2 થી 2.5 વર્ષ પહેલા જૂનું નાળું તોડીને નવું બનાવવામાં આવ્યું છે, પણ આ નાળાનું કામ પૂર્ણ થયું હોય એમ લાગી રહ્યું નથી, કારણ કે નાળાની બંને સાઈડ કોઈ પણ દિવાલ બનાવવામાં આવી નથી, જેથી કરીને ત્યાંથી કોઈ પણ બાળક રમતા હોય તો પડી જવાની શક્યતા છે। શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાંથી કાશ્મીરી કોર્ટર તરફ જવાના રોડ પરનો નાળું ખૂબ નબળું પડી ગયું હોય તેના હિસાબે તેને નવું બનાવવા માટે 2 થી 2.5 વર્ષ પહેલા જૂનું નાળું તોડીને નવું બનાવવામાં આવ્યું, પણ આ નાળાનું કામ પૂર્ણ થયું હોય તેવું લાગી રહ્યું નથી, કારણ કે નાળાની બંને સાઈડ કોઈ પણ દિવાલ બનાવવામાં આવી નથી, જેથી કરીને ત્યાંથી કોઈ પણ બાળક રમતા હોય તો પડી જવાની શક્યતા છે। ત્યારે બીજી તરફ નાળું વધાર લેવાના હિસાબે રોડ સાથે સરખામણી ન કરવામાં આવી હોય અને માત્ર ધૂળના ઢગલા કરી દેતા સ્થાનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આવા અધૂરા મૂકેલા કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને વિકાસના કામ આગળ વધે તેવી આશા રાખીએ છીએ। જ્યારે આવા કામ કોઈ પણ આગેવાન તથા સ્થાનિક કોર્પોરેટર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં તો આવે છે, પછી તે કામ પૂર્ણ થયું છે કે નથી થયું તેની જવાબદારી પણ છે, અને આ કામ ન થાય તો ઉપર રજૂઆત કરવી તે પણ જરૂરી છે। સૌથી પહેલાં તો દુઃખ સાથે એટલું કહેવું પડે છે કે નારાયણનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પેંડા ખવડાવવામાં આવ્યા હતા ને કામ ચાલુ થઈ ગયું, પછી કામ પૂરું થયું કે નહીં પછી કોઈ એની નોંધ લેવામાં નથી આવી કોર્પોરેશનમાંથી। પણ હારા આવ્યા પહેલાં ફોટા પડાવી ગયા, બધું કરી ગયા, પણ પછી એની નોંધ કે કોઈ વસ્તુ લેવામાં નથી આવી। કેટલા કરોડના ખર્ચે બન્યો, કેટલા ઓલે બન્યો, એ કોઈ એની ઓલી જાણકારી નથી। ખાસ અમે એટલું કહેવા માંગીએ છીએ કોર્પોરેશનને કે તમે આવડવા કરો છો, પણ એની અંદર તમે પહેલાં જુઓ કે કેટલું કામ પહોંચ્યું। હવે કામ એમને પડ્યું છે, કામમાં કોઈ હજી પૂરું થવામાં નથી આવ્યું ને આનું કોઈ ધ્યાન દેવામાં નથી આવતું। એટલે ખાસ અમારી કોર્પોરેશન પાસે એવી માંગ છે કે આ વહેલી તકે આ તમે જુઓ ને આને બે એક સાઈડ દિવાલ કરો, અમારી એક એવી ખાસ માંગ છે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।